શું કરું છું? કલાકથી લેવા જો ગરમ પોતું કરું ને લો અલ્યા ધીમે અહીં વાગ્યું છે. તો કોને કીધું તું જવાનું? અલ્યા ભાઈ બને તો એને હારે જોતો. મારા માટે નહીં પડે. ખાસ મિત્ર હતો મારો એટલે જવું પડ્યું તું વાત કરે છે. તું આ કરો છો એક તો તારા જેવું બિલાડું સુસા જેવું બિલાડું વાડું આવ્યું એમાં ઉતર્યું છે. હારું છે અમે ભગાઈને આયા ને તમારા માટે. ખબર નહીં પડતી પાકવામાં બોલું છું. ભગાઈને આવે ભગાઈ આવ્યું કરું છું. એક તો એ રવાતું નહીં મન જોવાના હા અને પાછો પમો થાય છે. તારો બાપ છું એ મારા માટે નહીં તો પડ્યા બરોબર. હા તમે પેલો તમારો ભાઈબંધ ફોન કરો ને આવો છે ખબર કાઢવા. એની ડોસી નહીં લે કરવા દેતી. તે મારા માટે એવું હો પણ આ ભગાઈ વાતો નહીં આ ભાગ્યો છે. ટોટ્યો તો મારો નહીં ભાગ્યો. વાતો કરે સાચું કહું એ ભાગી ગયો જ ને તો એ સારું હતું. અલ્યા તું એક કામ કર એ બાઈક લઈ આય તો ચોક લઈ જશે ચોરી કરીને. તમારા ભાઈબંધ ને કોણ આવશે? અલ્યા ડોસી નહીં આવે કોમો થાય છે પણ આવા દો ને મમ્મી ને આવા દો પછી વાત તમારી કહું છું કે નહીં. બહુ એ જાય ને પીએ જાય ને એટલે રખડવા નાહી જાય છે. મમ્મી ના કરે મારા ઉપર જીવું છું નહીં. તમે મને આવીને બેસી જાવ ઊંધું વળી જાઓ. હજુ તો મારા ઉપર ખાવશો તમે. કોઈ નહીં તમારા પૈસા વાપરતો હું. તે મારા માટે પડે છો? તે પડે તો બાઈક લઈ રાતે ચોરા લઈ જઈને એમ કહું છું. તમારે બીજું ખોટું કીધું? અરે બાઈક પર તમારા ભાઈબંધ ને કોણ લઈને આવશે? અરે તું પણ ને જો લઈ જાય તો કાકા સાચું કહું તમારે ભાગેલો. અરે તું જા ભાગેલો આગળ લેવા જ્યો. અને ચાવી પડી હોય જો તો લઈ લેજે ઉધી લેતો આવજે. જો ના મળી ને તો ચોખ્ખી વાત છે બાઈક હે ને ભંગારમાં. અમે તારું ભંગાર કાઢી નાખે હું હોય તો મન હવે આરામ કરો. અમે ને ભાગીને પડ્યા છો આરામ કરો. અલ્યા છોકરા શું કરવાના જો ને આટલું કામ નહીં કરતા. આજકાલના જવાનિયા જોવો ને છોકરા આ છોકરા પેદા કર્યા છે. હાલે નનુભાઈ અરે ટમાટર બહુ બીજું આટલો લે એટલે તો બીજો વધારી યાર. અને શું વાત કરો તમારા ટોકાના ઠેકાણા છે મને પેલા એમ કોનો આ ટોકો તમારો બોલોમાં ટકટ આડો હડો એટલે તો બીજો વધારે લાગે એવું. અને લાગે શું પેલો મફતનું તમને પીવા મળી ગયું ને એટલે કશું આગળ પાછળ જોયું નહીં કે કોણ બાકી કોણ નહીં. એ મંડી ગયા ને કોઠાને ફૂકા ખાઈ નાખે તમે તો કહો ભળે તો મને લોટાએ લોટ કહું હા તારા બાપનું નહીં પીધો અને વધારે બોલે નહીં નકા માર ખાય. વાટાળી એક તો મફતનું પીવડાવું અને એમાં પાછી નાનાગીરી હા થોડા મોડા કોમ કરો અને ઘેન પેલી ડોસી ખાવા પડી ગઈ ને તો બૈડા લાંટા ચોડ કરી નાખે તમારા લે. એક વાત કહું હા મારા સિવાય તારા સિવાય તો મારા અંગર ફરતું કોઈ નહીં તો એ ડોસીને ક્યાંય ગુણ અને તું એ કીધું ને તો તને એવો મારે ને બીજી વાર મારા અંગર ફરવાનું ભૂલી જાય એવો મારે. અલ્યા હું એમ નહીં કહેતો તમને કે તમે પીવો પણ આ પેલું આગળ પાછળ તમારા ઘરે છોકરો પરણાવા જેવો થઈ ગયો એ છોકરાને નહીં જોવાનું ભાઈ આખો દાડો ભાઈ પીને ભાઈ રખડા કરવાનું. પેલી 500 નોટ ભાડી નહીં કે હે છોકરા કાઢી નાખ્યા. અને એક વાત કહું તમને આ દાડો એક વખત હવામાં ઉતરે ને એટલે પછી મળશે તમે ભૂખા કાઢો તમારા. આપણે કમાઈ એવું લેવા પીવા માટે કમાઈએ. અલ્યા પીવા માટે સાચી વાત આપણે મહેનત કરીએ રાત દાડો એક કરીએ કે જેના માટે એક તો આપણા ઘરે બૈરી છોકરાઓને ખવડાવવા પીવડાવવાનું પણ આપણા માટે પીવા માટે નહીં. પીવું પણ પીધે વગર ના ચાલે રાતે. અલ્યા પીવો ને પણ 50 રૂપિયા પીવો 500 રૂપિયા લાવતો 450 રૂપિયા ઘરમાં આલો એટલે ખબર ભણાવ લે તમારે. હા હેલ મુન્નો બે એમ જઈએ જોઈએ હું કરાવ્યો શું કરો બેટા આ ગોમની ઉભે તો ચોઈ આવી દારૂડી. અને તું હોય શું કલટ મને એમ કેમ તો પેલા બેવું નહીં હે અલ્યા પણ બેહાડ મેં તો ના પાડી તું ના બે પણ તું અહીં હું લેવા બેઠો હું કહું હતું તાર તું અહીં બેઠો. અરે પણ બેહવા દો મને અને તમે તમારું કામ કરો જઈ. ઓહ મારું માથું ના ખાશો
અલ્યા પણ અહીં બે કરતા બે રોડ વચ્ચે બે ને તો ચેક ગુડાની નાઈ જાય. આ બધું જવા દો ને યાર. મારો કાકો એક તો ભગાઈને બેઠો. શું ભગાઈ બેઠો? ઓહો. એ તારો કાકો છે એમને ભગાઈ બેઠો લે. મારા મમ્મી પિયર નહીં છે એમના તે ચાના રખડેલ થઈ ગયા છે. હમણાં એમના ભાઈબંધના જોડે જ્યાં હતા હંગાત તો શીખવા રિટર્નમાં આવતે પેલું બિલાડું આડું પડ્યું ને તો લોબા લહ થઈ ગયા. એક વાત કહું મુન્ના, અમે તારો કાકો સર એવો આખા ગામમાં રખડે હવે બાઇક લઈને રખડા એટલે ગામની ડોશીઓ એમ પેલા સોનના પોટા લઈને નીકળતી હોય ને અને એક તો પેલી સાંટી ડોશી મારા બેટા તારા કાકો જોઈ ને બાઇક લઈને એટલે હે દોડાવે એવો દોડાવે પોણી થઈ જાય. મારા બેટા એવો તારો કાકો નખરાડો છે બોલ ભાઈ ભગાવાની ત્યાં શું કરવા લે. સારું હોય એમના માટે ભગાઈને બેઠા ને બરોબર, પણ મારે જવું છે ખેતરમાં પેલા બાઇક મૂકીને આવ્યા છે તો જેટલી વાર જઉં ને 5 થી 6 વાર જોઉં છું. જેટલી વાર જવું એટલી વાર પાછો આવું છું. અને પણ તું 4 વખત પાછો આવ્યો એના કરતા ડાયરેક્ટ બાઇક લેવા જતો ને ઓટો લે. પણ કાકા જેટલી વાર જવું ને એટલી વાર બિલાડું આડું પડે છે. જેટલી વાર જવું એટલી વાર હવે હું જઈ પાછો આવીને બેહું બોલો કંટારી. એક વાત કહું, ત્યાં આપણે બધા જઈએ જો આપણે બલાનું આડું ઉતરે ને તો એક પાટે એને પહોળો પફ કરી નાખું બોલ. મારા નક્ષત્રમાં મારા કાકાના નક્ષત્રમાં શી ખબર બિલાડા જ લખ્યા હતા. અને એ બધી વાત જવા દે ને, તારું કાકાનું ઠોપડું એવું હોય ને તારું ઠોપડું બલાડા જેવું જ છે. ભાઈ બલાડા આડાના ઉતરના શું ઉતરે લે. તમારું છોકરું સારું છે. અને અમે ભલે ગોમની ઉબેડો પીતા હોય પણ એ જો એક બલાનું આડું ઉતરે ને એક પાટે ભૂઈ નાખી દઉં લે તું અંગત. બે પીધેલા મરાવશે લાગે. અને હેડ ને તું ઊભી થાય પણ ઉભા રહો. જોયું કાકા પેલી બિલાડી આડી જી જોયું. એમાં ભલાની આડી ઉતરી પણ તને શું થયું? એટલે પણ કાકા જેટલી વાર જોયો ને એટલી વાર કલર અલગ અલગ કલરની બિલાડી નીકળી છે. ખરેખર કહું તો એકવાર આ બિલાડીની પૂંછડી કાપીને ને હું ગટરમાં ઊંધી કરીને લટકાઈશ. આ લે ભલાણી લે, આ ભલાણી હું કટી લે આપણને લે. એટલે પણ કાકા બલાડી રી ને ત્યાં મને બહુ બીક લાગે છે એ બલાડી થી. ખરેખર અરે કાઠું ના લાય તું હું બેઠો છું ને લે જો શું બેઠો મારા કાકો ભગાઈને બેઠો ખબર હે ને એ બિલાડી કારણે. આના તારો કાકો ભગાઈને બેઠો તો પણ અમે નહીં. તું તો હેડ અમારા અંગા તું બલાણી કચું નહીં થાય આગળ જઈએ. નહીં હું સેજ આગળ જતો રહ્યો બિલાડી ની બરોબર અને મને કઈક થઈ ગયું તો મારું એક્સિડન્ટ થઈ ગયું. અને કશું ના થાય લે, હા બધા વેમ ચાલી. જો મને કઈ થયું ને તો તમારી જવાબદારી હો, સાચું કહું. અને હારું લે એને હું આટલો બધો બીવાયા, બધી જવાબદારી મારી. અને એક વાત કહું, આ તારો કાકો ત્યાં નાનો હતો ને ત્યાં તું જો ને બલાડા ને મારા બેટો એવો વેચો મારો બેટો નાખી દે તારો કાકો લે. અને તું હાથ કાળનું થઈને તું બિલાડા આવડે બિલાડા બચ્ચાથી તું બીવાય લે મૂર્ખા. પણ કાકા પેલી કહેવત નહીં કે બિલાડી આડી જ પડે તો કઈ અપશગુન થાય. કંકોળા ના થાય લે આમ હે થોડો મોનો. મારો કાકો એમને ભગાઈને બેઠો થાય. અને તને વાત તો કરી કે તારો કાકો સિને ભગાયો છે. આ તો મને વધારે ના બોલાય થોડો મોડે હેડ તું હું જોઉં તો તને શું નુકસાન થાય હેડ. જો મને થયું કઈ તો તમારી જવાબદારી તમારે ઊંચો કરીને દવાખાને લઈ જવું પડશે. અને હારું લે બધી જવાબદારી મારી લે કીધું કરો લે તું ખાલી જોઉં છું રોટા રોયા કરે હેડ. બીજો જીવ શું અલ્યા મૂર્ખા તને દેખાય નહીં દેખાતું લે એમ કે ભૂલ થઈ ગઈ મારે હું લાઈટ નહીં ને તો કશું દેખાતું નહીં. અને ઓઢરા તને ખબર નહીં પડતી મૂર્ખા. એક તો તને હોમાં મોડા દેખાતા નહીં અને તો અઠું બોટું લઈને નખડા પડે લે તું લે. અરે કાકા મારે એક જરૂરી કામ હતું ને એટલે મારે નેકર ઉપર હું રાતે આવું બાઈક લઈને લાઈટ વગરનું તો હું નેકરું જ નહીં કોઈ. અહીંયા આવને તું પેલા ખબર નહીં પડતી તને ખબર નહીં પડતી. એક તો ભગાડો હતો અને તે ભાવ બીજો ભાગ્યો. આ ગમો બધા મને એમ કે બે લંગડા વાળા પગવાળો આવ્યો. અરે પણ કાકા
મારી ભૂલ થઈ ગઈ. આ રાતે તમને બાઇક મારું સ્ટેજ ભૂલ થઈ ગઈ, માફ કરો. પણ એમને આ વધરું ચાકડું ચોહી લઈને આવ્યા છો. અરે પણ હું કરું યાર, વાયર નીકળી ગયો, છોકરોએ કાઢી નાખ્યો ને તે લાઈટ જ નહીં પડતી. એમાં અમારો વાત છે? હા, અમે તો રસ્તે આવીએ છીએ. અરે પણ તમે અડધી રાતે ચો આગળ એકન મરવા મારા બાઈક આગળ જ આયા. એ મરવા નહીં આયા. ઓવા. એ મોકા અહીંયા તો કીધું મરવા આયા મોટા આ મરવા આયા તને એક તો ભગાઈ બેઠો હતો તો આ ભાગે ભાઈ મરવા આયા. અલે મૂર્ખા, એક તો અમે ફરવા નીકળ્યા હોય અને તારા તો હું ઓટું લઈને આવવાનું હતું લે એમ કે પેલા તું મને લે. અલે પણ કાકા શાંતિ વાત કરો, તમે તો ડાયરેક્ટ મને આખી બે ચોરી દીધી. તા ચોળે ના મૂર્ખા, જોયા વગર ભાઈ ખોચી લીધું. મારા આજ હવનનો દારો બગડેલો હોય. મારા ડોશી કહેતો હતો કે ઘરમાં એ હવે આગળ ડગલું તમે ના ભરશો કે, કારણ કે બિલાડું આડું ઉતર્યું સકન અવરા થયા કે બિલાડું આડું નીકળી ગયું. હે? બિલાડું આડું પડી તું. એક કિસ્સો માર ઘરે પડ્યો, બતાવું? કેવો? જોરદાર કિસ્સો હેળો. તમારી ખાતેદારી મસ્ત કરવાની જ છે. ચાવી બરાબર, બાઈક લઈ લઉં. એટલે બાઈક નહીં લેવું, ચાવી લો ને. હા? હેળો. પેલા પક્કા ને મને કઈ લેવાતું નહીં ને. આને પકડો. હા, તમારે હવે ખાતેદારી થશે. હેળો બતાવું કિસ્સો જોરદાર. તે બેલ કરી મરતે બેલ કરી દેખ તમાશાલ કરી કા. આ છોકરો સુધરશે નહીં. કાલ વીઘો વેકી મારું વીઘો, અને વીઘો વેકી ગાડી લાવું. ના, ગાડી તો નહીં, બલૂન લાવું. બલૂન નહીં લાવું. હા, બસ લાવું, બસ. અને બસ લાઈન અમદાવાદ થી સીધી રાજકોટ વાળું બોર્ડ મારું તો વગર છોકરો સીધો લાઈનમાં મારી લાઈનમાં જોડી જાય. આ ધંધે લગાડી દેવો તો આમ દારૂ પી બધું બગાડ.